हर हर महादेव। राम राम सब कोई कहे, श्री राम दशरथ कहे न कोई। जो एक बार श्री राम दशरथ कहे तो कोटि यज्ञ फल होई। માટે સમય મળે ચોક્કસથી શ્રી રામ દશરથ પણ બોલવું જોઈએ। અને રહી વસ્તુ રામના નામના મહિમાની, તો રામ રામ 2 વાર બોલવાથી પણ 108 વાર થાય છે। અને પહેલાંની પેઢીઓ અત્યાર સુધી બોલતી જ આવી છે। જ્યારે પણ મળતા નવો પ્રસંગ હોય કે નવું વરસ હોય તે સમય દરમિયાન રામ રામ બોલતા જ હતા, જેનાથી 108 વાર થતું હતું, એના પાછળનું ગણિત હતું। તો આપણે પણ ખરેખર પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ પડતું મિલી અને ભારતીય સંસ્કૃતિનું અનુકરણ જાળવી રાખવું જોઈએ। હર હર મહાદેવ।